મેંદરડામાં લાઇટ ફોલ્ટથી થયેલા નુકસાનનો ઝડપી નિકાલ. સરપંચ જેડી ખાવડુની સક્રિયતાથી પીજીવીસીએલે તાત્કાલિક કાર્યવાહી કરી. મેંદરડા ગામે 5 દિવસ પહેલા વીજ પુરવઠામાં આવેલા હાઈ વોલ્ટેજ ફોલ્ટને કારણે ગ્રામ પંચાયતની 3 મોટરો તેમજ અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાની ઘટના બની હતી. આ મામલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ બાબતે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જેડી ખાવડુએ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તેમની હાજરીમાં પેસિફિક ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલના નાયબ ઇજનેરને રૂબરૂ મળીને સમસ્યાની ગંભીરતા રજૂ કરી હતી. સરપંચશ્રીની રજૂઆત બાદ આજે પીજીવીસીએલના નાયબ ઇજનેરે તાત્કાલિક અસરથી પોતાની ટીમને કામે લગાડી છે. સરપંચ જેડી ખાવડુએ સ્વયં સાઇટ પર હાજર રહી મોનિટરિંગ કર્યું હતું અને 15થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા જોશભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય. કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા સરપંચશ્રી જેડી ખાવડુએ નાયબ ઇજનેર તેમજ તમામ સ્ટાફનો હાર્દિક આભાર માન્યો છે. ગ્રામજનોએ પણ સરપંચની આ સક્રિયતાને વખાણી છે. બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ. ગઈકાલે સાતોદરા વિસ્તારમાં જે લાઇટના ફોલ્ટો છે, સોસાયટીની અન્ય સોસાયટીઓ મેંદરડા શહેરમાં વિસ્તારમાં અલગ અલગ થાંભલા રોડ ઉપર છે, એ બદલાવવા માટે અમે જેઈબીના એજ્યુકેટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરને રજૂઆત કરી. એ આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમની ટીમ સાથે મારી સાથે આવેલા અને ચરોડા સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ ફોલ્ટના હિસાબે મેંદરડા ગ્રામ પંચાયતની 3 મોટરો અને 35 જેટલી લાઇટો ફોલ્ટમાં આવીને બળી ગઈ. ડિશના નોડો અને નાના માણસોના ટીવીઓ બળી ગયા, જે સંદર્ભમાં તાત્કાલિક અસરથી સાહેબે એવું કીધું કે ભાઈ અમે કામ ચાલુ કરીએ છીએ. તાત્કાલિક અસરથી આ કામગીરી શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના સભ્ય સુધીરભાઈ ડાભીને પણ અમે સાથે રાખ્યા છે. જીઈબીનો સ્ટાફ ખરે પગે છે અને આ જીઈબીનો સ્ટાફમાં અબલા સાહેબ છે, અમારા પંચાયતના અખિલભાઈ અને આ વિસ્તારના આગેવાન, આ વિસ્તારના સભ્ય સુધીરભાઈ ડાભી વગેરે રજૂઆતને 24 કલાકમાં જીઈબીનો સ્ટાફ કાર્યરત છે. તાત્કાલિક અસરથી કામગીરી ચાલુ છે અને 2 ઝોન પાડવાના છે, જે વર્ષોથી માંગણી આપણી હતી. એ માંગણી પણ સરકારશ્રીમાં પહોંચાડી છે. હજી માંગણીને મંજૂરી નથી મળી, પણ રજૂઆતને કારણે સાહેબે એવું કીધું કે કામ ચાલુ કરેલું છે. અત્યારે હાલ કામ ચાલુ છે, બને ત્યાં સુધી જીઈબી કાર્યરત છે અને